મારા વાલા પ્રિયો, ઈસુ ખ્રિસ્તના નામમાં હું તમને પ્રેમાળ શુભેચ્છા પાઠવું છું। તમે કેમ છો? તમે સારા છો ને? આપણે નવા વર્ષની અંદર 2 દિવસ પસાર કરી ચૂક્યા છીએ। આ નવું વર્ષ તમારા માટે કેવું રહ્યું? શું પરમેશ્વરે વચન આપ્યું નથી? માંગો તો હું તમને આપીશ, શોધો તો તમને જડશે, ખટખટાવો તો ઉગાડવામાં આવશે। તમારે માંગવું અને શોધવું જોઈએ જેથી આશીર્વાદ પ્રાપ્ત થાય। એટલા માટે પ્રભુ વાત કરી રહ્યા છે। આજના દિવસે પણ આ જગ્યા નવી લાગે છે। આ કઈ જગ્યા છે? શું આમ વિચારો છો? મેં કહ્યું હતું ને કે જ્યાં ઇબ્રાહિમ રહેતો હતો તે આ શહેર છે બેરશેબા। ઇઝરાયલ દેશની અંદર જે દેશનો દક્ષિણનો ભાગ છે તેમાં આ શહેર આવેલું છે જેનું નામ છે બેરશેબા। તમે પાછળ જે જુઓ છો તે જૂનું બેરશેબા શહેર છે, જૂનું શહેર। અને તેની સામે જ છે નવું શહેર જેને વિકસાવી રહ્યા છે। ત્યાં વિશાળ ઇમારતો છે અને તે ખૂબ જ વિકસિત એવું એક મોટું શહેર છે। તમે પાછળ જે જગ્યા જોઈ રહ્યા છો તે એ જગ્યા છે જ્યાં ઇબ્રાહિમ રહેતો હતો। ઉત્પત્તિ 21મો અને 22મો અધ્યાય તેના વિશે વાત કરે છે। ઇબ્રાહિમને ઈશ્વરે આ જગ્યાએ બોલાવ્યા હતા અને તે ત્યાં રહ્યા હતા। ઇબ્રાહિમ તેની પત્ની સાથે અહીં રહેતા હતા। ઈસાકનો જન્મ તે અહીં જ થયો હતો। તેણે અહીં એક બગીચો બનાવ્યો હતો અને પરમેશ્વરની આરાધના કરતા હતા। બાઇબલ આમ કહે છે જ્યાં ઇબ્રાહિમ રહેતા હતા આ એવી જગ્યામાંથી એક છે। સારું, આજે યહોવાએ કયું વચન આપ્યું છે? શું તમે તે જાણો છો? આ વચન ઇબ્રાહિમને આપવામાં આવ્યું હતું। ઉત્પત્તિ 12મો અધ્યાય અને તેની 2જી કલમ। હું તને આશીર્વાદ આપીશ અને તો આશીર્વાદરૂપ થશે। પ્રભુ કહે છે કે યુ શેલ બી અ બ્લેસિંગ, એટલે કે પ્રભુ તમને કહે છે તમે આશીર્વાદરૂપ બનો। મારા પુત્ર, તમે આશીર્વાદરૂપ બનો। હું તને આશીર્વાદ આપીશ જેથી તું બીજાઓ માટે આશીર્વાદરૂપ બની શકે। ઇબ્રાહિમને પ્રભુએ આ વચન આપ્યું, પૃથ્વીના બધા જ જાતિઓમાં તારા દ્વારા આશીર્વાદ પહોંચશે। ઇબ્રાહિમે ઈશ્વરમાં વિશ્વાસ કર્યો અને તેમના વચનનું પાલન કર્યું। તેથી ઇબ્રાહિમના પરિવારમાં જન્મેલા ઈસુ ખ્રિસ્ત દ્વારા આખી દુનિયામાં આજે આશીર્વાદ પહોંચી રહ્યું છે। તે વચન પૂર્ણ થઈ રહ્યું છે, આપણે જોઈએ છીએ। પરમેશ્વરે પણ તમને વચન આપ્યું છે, મારા દીકરા, હું તને આશીર્વાદ આપીશ। તું તારા પરિવાર માટે, અન્ય લોકો માટે અને સમાજ માટે આશીર્વાદરૂપ બનીશ। મારી દીકરી, હું તને આશીર્વાદ આપીશ। તું તારા પરિવાર માટે આશીર્વાદરૂપ બનશે, તારા ગામ માટે, તારા શહેર માટે, તારા સમાજ માટે અને આસપાસના જે પણ લોકો છે બધા માટે તું આશીર્વાદરૂપ બનીશ। આમ પ્રભુ કહે છે। આ કેટલો મોટો લહાવો છે ને! આ કહેવું એટલું મોટું સુખ નથી કે પરમેશ્વરે મને આશીર્વાદ આપ્યો અને મને આપ્યું તે આપ્યું, બલકે એમ કેવો આશીર્વાદ છે કે મેં બીજા માટે એક આશીર્વાદરૂપ બન્યો છું। મારા કારણે મારો પરિવાર આશીર્વાદિત છે। તેમણે મને મારા શહેરમાં ઘણા લોકો માટે આશીર્વાદ બનાવ્યો। પરમેશ્વરે મને મારા કાર્યસ્થળમાં ઉચ્ચ સ્થાન આપ્યું જેથી હું બીજા લોકો માટે આશીર્વાદ બની શકું। બીજાઓ માટે આશીર્વાદ બનવું તે ખરેખરમાં એક સાચો આશીર્વાદ છે। પરમેશ્વરે તમને પણ આ વચન આપે છે કે તમે પણ આશીર્વાદ બનશો। શું અત્યાર સુધી બન્યું નથી? પ્રતિબદ્ધ થાઓ। હે પ્રભુ, બીજા માટે આશીર્વાદ બનવા હું પોતાને પ્રતિબદ્ધ કરું છું, ત્યારે તમે આશીર્વાદ પામશો। તેમણે ઇબ્રાહિમને વચન આપ્યું હતું અને તે પૂર્ણ થયું હતું અને તેથી જ અને આ જે અનુભવ છે આશીર્વાદનો તે પ્રભુની ઈચ્છા છે તમને મળે। તેથી શું તમે આજે પ્રભુને જોઈને આ વાત કહેશો? તમે કદાચ વ્યવસાય કરો છો જેમાં ઘણા પૈસા કમાઈ રહ્યા છો। તમે કેટલા લોકો માટે આશીર્વાદ બન્યા છો? શું કોઈ વિધવા માટે, અથવા અનાથ જે મોટા બાળકો છે અથવા નાના બાળકો છે, તમારા પડોશીઓ છે? શું કોના કામ આવ્યા છો તમે? અથવા તમારી કોલેજમાં અથવા તમારા કાર્યસ્થળમાં તમે અન્ય લોકોને શું મદદ કરી રહ્યા છો તેના વિશે વિચાર કરી જુઓ, તેમાં ધ્યાન આપો। હું એક ભાઈને ઓળખું છું જે કોલેજ ચલાવે છે। હું તેની સાથે વાત કરતી વખતે તેણે મને આ રીતે કહ્યું કે દર વર્ષે અમે 25 ગરીબ અને વંચિત વિદ્યાર્થીઓને મફત શિક્ષણ આપીએ છીએ। કોલેજમાં જોડાવા માટે, અભ્યાસ કરવા માટે પૈસાની જરૂર પડે છે ને? દર વર્ષે તેઓ ગરીબ પરિવારોમાંથી ઓછામાં ઓછા 25 તેજસ્વી વિદ્યાર્થીઓને પસંદ કરે છે અને તેમને દરેકને મફતમાં શિક્ષણ આપતા હોય છે। જો દરેક કોલેજ આ રીતે ચાલે તો આપણે કદાચ એવા પરિવારોની સંખ્યા ગણી પણ શકીશું નહીં અને તેનો લાભ મેળવશે। શું હોસ્પિટલ ચલાવો છો? મફત સારવાર આપો, કેટલાને આપો છો? તેવી જ રીતે જો તમે તમારા દરેક કાર્યમાં બીજાઓ માટે આશીર્વાદ બનવા માટે પોતાને પ્રતિબદ્ધ કરો છો, પ્રભુ તમને આશીર્વાદ આપવા માટે ખુશ છે। શું તમે પ્રતિબદ્ધ થશો? હે પ્રભુ, તમે મને એ જ વચન આપ્યું છે જે ઇબ્રાહિમને તમે આપ્યું છે। હું મારી જાતને બીજા માટે આશીર્વાદ બનવા પ્રતિબદ્ધ કરું છું। તેથી મને ઇબ્રાહિમની જેમ તમે આશીર્વાદ આપો અને બીજાઓ માટે આશીર્વાદરૂપ તરીકે ઉપયોગ કરો। ઈશુના નામમાં આમેન, આમેન।
જીસસ રીડીમ્સ ગુજરાતી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો. દરેક નવા કાર્યક્રમની માહિતી મેળવવા માટે બેલ આઇકન પર ક્લિક કરો.